ડભોઈ નગરમાં જીવદયા પ્રેમી દાતાઓ દ્વારા ગરમીના દિવસોમાં ગરીબ જનતા અને વટેમાર્ગોની તરસ છીપાવવા માટે લાખોના ખર્ચે પીવાના પાણીની પરબો અને ઇલેક્ટ્રિક કુલરો બનાવવામાં આવ્યા હતા. પરંતુ નગરપાલિકાની ઉદાસીનતાને કારણે આજે આ પરબો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. દાતાઓ દ્વારા શહેરમાં કુલ 6 પરબો બનાવવામાં આવી હતી, જેમાંથી ભારત ટોકીઝ અને એસટી ડેપો પાસેની પરબો તો સાવ ગાયબ જ થઈ ગઈ છે. બાકી બચેલી 4 પરબોની હાલત અત્યંત જર્જરિત જેવી છે. એસટી ડેપો પાસે કાઠિયાવાડી પરિવાર દ્વારા અપાયેલું ઠંડુ કુલર સફાઈના અભાવે દૂષિત પાણી ફેંકી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ પરબોના પાણીનો ઉપયોગ સ્થાનિક લારી ગલ્લાવાળાઓ વાસણ ધોવા કે અન્ય કામો માટે કરે છે, જ્યારે તરસ્યા મુસાફરો પાણી માટે વલખા મારે છે. ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી બનેલી પરબ હોય કે હીરા ભાગોળની પરબ, નગરપાલિકા તંત્ર દ્વારા ક્યારેય તેની યોગ્ય સફાઈ કે મરામત કરવામાં આવતી નથી. ઠંડા પાઉચ વેચનારાઓ દ્વારા નળ તોડી રાખવામાં આવે છે, જે લાંબા સમય સુધી રિપેર થતા નથી. દાતાઓએ જે ઉમદા ધ્યેય સાથે લાખોનું દાન આપ્યું હતું તે પાલિકાની નિષ્ક્રિયતાને કારણે એળે જઈ રહ્યું છે. નગરજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે કે આ તમામ પરબોની સત્વરે સફાઈ કરાવી નવા નળ નાખીને તેને કાર્યરત કરવામાં આવે.